વડોદરામાં લાયન્સ ક્લબ દ્વારા જીવદાયી સેવાઓ સહિત સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને કોર્પોરેટર્સ માટે અવેરનેસ સહિતના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે, જે છેલ્લા 107 વર્ષથી માનવ કલ્યાણ માટે સતત કાર્યરત છે। આજે 200થી વધુ દેશોમાં અને 14 લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ સંસ્થા સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર છે। ભારત સહિત અનેક દેશોમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, બ્લડ બેંક અને કુદરતી આફતોમાં રાહત જેવી સેવાઓ દ્વારા લાયન્સ ક્લબ્સે દ્વિતીય યોગદાન આપ્યું છે। ગુજરાતના મધ્ય વિસ્તારમાં આવેલા લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F1, જેમાં 120થી વધુ ક્લબ્સ કાર્યરત છે, વડોદરામાં સમાજ કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી રહ્યું છે। આ અંગે વડોદરામાં યોજાયેલા કાર્યક્રમોમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા અને ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી। તેમના નેતૃત્વ હેઠળ આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુથ ડેવલપમેન્ટ અને મેન્ટલ હેલ્થ જેવા વિવિધ ક્ષેત્રોમાં અનોખા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે। 25,000 લોકો માટે CPR તાલીમ, 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, ગુડ ટચ બેડ ટચ વિષય પર બાળકો માટે 500 જાગૃતિ સેમિનાર, 10 દિવસીય મેન્ટલ હેલ્થ સર્વિસ વીક, જેમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને કોર્પોરેટર્સ માટે અવેરનેસ કાર્યક્રમો યોજાશે। ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાએ આગામી સમયમાં વડોદરાના શ્રેષ્ઠ પાયોનિયર અને પ્રતિષ્ઠિત નાગરિકોને સન્માન આપવા માટે બરોડા રત્ન એવોર્ડ અને અનુસંગ હીરો એવોર્ડની શરૂઆત કરવાની જાહેરાત કરી છે। ગુજરાત લાયન્સ દ્વારા આજે વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર લાયન્સ ક્લબ વર્લ્ડ વાઇડ અમારા ગુજરાતમાં અને વડોદરામાં અમે શું કાર્ય કરી રહ્યા છે એની માહિતી આપ સૌ મીડિયા મિત્રોને અમે આપીએ અને સમાજમાં જ્યાં સેવાની જરૂર છે ત્યાં મીડિયાના માધ્યમથી અમે પહોંચી શકીએ, મીડિયા થકી અમને માહિતી મળી શકે ને એક કોલેબોરેશન ઊભું થાય એના માટે આજે એક આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। हमारी साथ हमारा इंटरनेशनल डायरेक्टर रमेशभाई प्रजापति, हमारा मीडिया जो इंचार्ज संभाले हमारा 5 डिस्ट्रिक्ट गवर्नर संजीव भाई, हमारा 5 डिस्ट्रिक्ट गवर्नर कृष्णकांत भाई, 5 डिस्ट्रिक्ट गवर्नर जयेश भाई, 5 डिस्ट्रिक्ट गवर्नर शशिकांत भाई, विजय भाई उमट, हमारा वाइस गवर्नर अशोक भाई जैन और हरीश भाई देसाई यहाँ उपस्थित है। खास लायन्स क्लब वडोदरानी हूँ बात करूँ तो हमें 100 विद्यालयों अंदर वॉटर प्यूरिफायर और वॉटर कूलर आपवानुं प्रोजेक्ट 17 तारीखे प्रधानमंत्री नरेंद्र मोदीजीना जन्मदिवस पर शुरू कर्युं छे अने लगभग 11 स्कूलनी अंदर हमें आपी चूक्या छे अने आ प्रोजेक्ट हमें आखा वर्षमां लगभग 100 विद्यालयोनी अंदर पूरुं करीशुं। हमें 3.5 करोड़ना खर्चे क्रेडाई साथे अने दीपक फाउंडेशन साथे मळीने जेटला पण कन्स्ट्रक्शन लेबर छे वडोदरानी अंदर एमनुं फूल बॉडी मेडिकल चेकअपनुं एक प्रोजेक्ट हमें करी रह्या छे। हमें टीबी माटेनुं लगभग 50 लाखनुं एक प्रोजेक्ट जे टीबीना पेशન્ટ छे, दर्दी छे, एमने न्यूट्रिशन किट आपवानुं एक प्रोजेक्ट करी रह्या छे। लगभग 25,000 CPR ट्रेनिंगनुं आखा वर्षमां अमारुं टार्गेट छे, जेमां हमें लगभग 4,000 जेवा टार्गेट हमें एचीव करी चूक्या छे। आखा वर्षनी अंदर अमारुं 1 लाख डायबिटीज चेकअपनुं टार्गेट छे ने एक अमारुं मेगा प्रोजेक्ट छे, ए पण अमारुं शुरू छे। जे नाना विद्यार्थीओ होय छे एनी माटे गुड टच बेड टच નું સેમિનાર એવા અમે લગભગ 500 સેમિનાર કરી રહ્યા છે। અમારી 110 ક્લબો આ બધા જ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે। એન્વાયરમેન્ટ માટે અમે ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે। બ્લડ ડોનેશન માટે અમે ખૂબ જ મોટું કાર્ય કરીએ છીએ। અમારા ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ છે। અમારી અહીંયા બ્લડ બેંક ચાલે છે, અમારી સ્કૂલ્સ છે, અમારી આઈ હોસ્પિટલ્સ છે અને જ્યાં સમાજને જરૂર હોય લાયન્સ ક્લબ તત્પર હોય છે। અમે समाज सेवानी साथे साथे जे लोग समाज में सारू कार्य करे छे एमनुं बिरदावानुं पण कार्य करीए छे। हमें 1 जुलाई थी लईने अत्यार सुधीनी अंदर वडोदरा IMS साथे मळीने डॉक्टर्स डे फेलिसिटेशन से वडोदराना जे सन्मानित डॉक्टर छे, जे डेडिकेटेड डॉक्टर्स छे एमने बिरदावानुं कार्य कर्युं। एनी साथे साथे हमें 5 सप्टेम्बर टीचर्स फेलिसिटेशननुं कार्य कर्युं अने एना पछी हमें इंजीनियर्स डे पर इंजीनियर्स जे वडोदराना सारा इंजीनियर्स छे, डेडिकेटेड इंजीनियर्स छे, एमनुं फेलिसिटेशननुं कार्य कर्युं। आवनार दिवसोमां पण हमें घणा बधा सेवाकीय कार्य करता रहीशुं। एमां आप सौ मीडिया मित्रोनो साथ सहकार अमने मळशे। मीडियाना थकी हमारो मेसेज समाज सुधी पहोंचशे ने ज्यां जरूर होय हमें तत्पर छे। मीडियाना मित्रों पण अमने एना विषे माहिती आपे। थैंक यू। आपना नेतृत्वमां हवे छाप बदलाशे। તમે આપણે કીધા કે ફોટોગ્રાફી નહીં થાય
ફક્ત ફોટો સેશન નહીં થાય, કામ થશે. બિલકુલ અમારું એક આહવાન છે કે અમારે વોટ્સઅપ કે ફેસબુક માટે અમે સેવાકીય પ્રવૃત્તિઓ નથી કરવાની. અમે એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માંગીએ છીએ જેના લીધે સમાજમાં કંઈક પરિવર્તન આવે છે, જેનાથી સમાજના જે વ્યક્તિને જરૂર છે એ વ્યક્તિના જીવન સ્તરમાં પરિવર્તન થાય. જ્યારે અમે 100 વોટર કુલર કે વોટર પ્યુરિફાયરની વાત કરીએ છીએ તો એના થકી એ બાળકોને ફક્ત ઠંડુ કે સ્વચ્છ પાણી જ મળે એવું અમારું આશય નથી, પણ એમના જીવન સ્તરમાં સુધાર થાય એ પણ અમારું આશય છે. જ્યારે અમે 3.5 કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન લેબર માટે પ્રોજેક્ટની વાત કરીએ છીએ તો જે લેબર હોસ્પિટલ સુધી નથી પહોંચતા એમના જીવનમાં પરિવર્તન આવે એ અમારું આશય છે. તો અમારે ચોક્કસ એવું માનવું છે કે ફક્ત વોટ્સઅપ કે ફેસબુક માટે સેવા નથી કરવાની, સેવા એવી કરવાની કે જેનાથી સમાજમાં જીવનમાં ચોક્કસ પરિવર્તન આવી શકે.